હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું દાખલા નંબર 6 11મું ચેપ્ટર વર્તુળ સંબંધી ક્ષેત્રફળ તેમાં દાખલા નંબર 6 જોઈશું। આગળના દાખલામાં પણ વિદ્યાર્થી મિત્રો એમાં 15 સેમી, આગળના દાખલામાં 21 સેમી ત્રિજ્યા હતી અને 60 અંશનો ખૂણો આપ્યો હતો। આમાં 15 સેમી ત્રિજ્યા આપી છે જેમાં શોધવાનું છે આપણે લઘુ વૃત્તખંડ। ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે। ત્યાર પછી 2 નંબરમાં ત્રિકોણ OAB અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે અને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે। બરાબર છે। જ્યારે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો? આખું વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણું આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું એટલે આપણને મળશે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પહેલા શોધીશું। તો તે શોધવા માટે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા શોધીશું। તો ત્રિજ્યા આપી છે આપણને, જોજો વિદ્યાર્થી મિત્રો કે ત્રિજ્યા કૌંસમાં r, ત્રિજ્યાને દર્શાવાશે r વડે। તો એ આપી છે ત્રિજ્યા આપણને 15 સેમી। ત્યાર પછી ખૂણો એટલે થીટા નું માપ આપ્યું છે આપણને, કેટલા અંશ આપ્યું છે? 60 અંશ છે। બરાબર। તો સૌપ્રથમ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? OAPB લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો અહીંયા લખીશું આપણે લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? થીટા ના છેદમાં 360 ગુણ્યા શું આવશે? પાઈ r સ્ક્વેર। બરાબર છે। તો થીટા એટલે કે ખૂણો આપ્યો છે આપણને 60 અંશ આપ્યો છે। ત્યાર પછી છેદમાં 360, પાઈની કિંમત આપણને આપી છે 3.14 લેવાના છે એટલે 314 ના છેદમાં આવશે 100 ગુણ્યા r સ્ક્વેર એટલે ત્રિજ્યા આપી છે આપણને કેટલી? 15। તો 15 ગુણ્યા 15 લખીશું આપણે 2 વખત। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા શું થશે? તો આ 0 ને 0 કટ થશે। બરાબર। ત્યાર પછી 6 ના ઘડિયામાં 36 આવશે, કેટલા થશે? 6 6 36। તો 6 ને 6 પણ કટ થશે। ત્યાર પછી હજી જોઈશું આપણે તો 6 છે તો અહીંયા ભાગ પડશે આપણા 3 દુ 6 આવું થશે। તો 3 ના ઘડિયામાં 15 પણ આવશે કે 3 5 15 આ રીતે। તો આ 3 ને 3 પણ કટ થશે। બરાબર। હજી નીચે 2 વધ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો કે 314 ના ભાગ પડશે આવી રીતે કે 157 ગુણ્યા 2 કરીશું ને તો 314 થશે। આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। તો 2 અને 2 પણ કટ થશે। બરાબર। હવે નીચે વધ્યા છે આપણા કેટલા? 100 વધ્યા છે। બરાબર। અને ઉપર વધ્યા છે આપણા 157 અને 15 અને 5 આ 3 વધ્યા છે। આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીશું। 157 ગુણ્યા 15 ગુણ્યા 5 એટલે 15 5 75। બરાબર। તો ગુણાકાર સીધો કરીશું। 7 7 49 તો 9 વધી 4 7 5 35 ને 4 39 9 અને વધી 3 7 1 7 ને 3 થશે 10। ફરી પાછું જોઈશું 5 7 35 3505 અને વધી 3 5 5 25 ને 3 2808 વધી 2 5 1 5 ને 2 થશે 7। બરાબર। 5 ના 5 9 ને 8 17 7 વધી 1 ને 9 10 ને 7 17 7 વધી 1 1 1 એટલે આવશે કેટલા? 11 77 5 આટલા આવશે વિદ્યાર્થી મિત્રો। અને નીચે આપણા 100 આપ્યા છે, 100 એટલે 2 0। તો 2 0 એટલે આપણે જમણી બાજુથી 2 પોઈન્ટ આપણે કાપીશું એટલે આપણો જવાબ આવશે કેટલો? 117.75। તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો 117.75 સેમી સ્ક્વેર। બરાબર। એટલે આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું છે કેટલું? 117.75। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ જોઈશું। બરાબર। ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ જોતા પહેલા આપણને આગળના દાખલાની જેમ આપણને 60 અંશનો ખૂણો આપ્યો છે અહીંયા। તો ફરી પાછું લખીશું આપણે કે ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર 60 અંશ છે અને OA બરાબર OB બરાબર આપ્યા છે આપણને માપ આપ્યું છે કેટલું? 15 સેમી નું માપ આપ્યું છે। ત્રિજ્યા બંને સરખી જ છે। નીચે લખવાનું માટે ત્રિકોણ OAB, ત્રિકોણ OAB કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે। બરાબર। સમબાજુ ત્રિકોણ છે। સમબાજુ ત્રિકોણ છે તેનું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર શું આવશે? તો વર્ગમૂળ 3/4 ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ। બરાબર। ત્રિજ્યાનો વર્ગ।
ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો કે વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 3 ની કિંમત પણ આપણને લખવાની છે કેટલી 1.73 ફરી પાછા 3.14 જે પ્રમાણે આપણે 3.14 ને 314 બનાવવા માટે નીચે 100 લખ્યા હતા તે રીતે 1.73 ને 173 બનાવવા માટે ફરી પાછા નીચે પોઈન્ટ પછી બે રકમ કહેવાય એટલે આપણે 2 શૂન્ય લખીશું બરાબર અને પેલા 4 લખીશું બરાબર ફરી પાછું જોઈશું આગળ તો ત્રિજ્યા આપી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો 15 તો અહીંયા 15 પણ લખીશું આપણે કેટલી વાર લખીશું બે વખત લખીશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો થશે આ રીતે જોજો કે અહીંયા ભાગ ઉડે એવું કઈ નથી તો થશે આ રીતે કે 173 અને 15 ગુણ્યા 15 એટલે કે 15 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 15 નો વર્ગ 15 ગુણ્યા 15 કરીશું તો થશે 225 બરાબર તો 173 ગુણ્યા જોજો ગુણાકારના દાખલા પણ વિદ્યાર્થી મિત્રો ના આવડતા હોય તો પણ આવડી જાય કે 173 ગુણ્યા 15 કરીશું 15 ગુણ્યા 15 કરીએ જોઈએ તો બરાબર બે વખત ગણીશું જોઈએ તો અને એક વખત ગણું તો સીધું 15 ગુણ્યા 15 કરીશું તો શું થશે 225 થશે બરાબર જોજો તો વિદ્યાર્થી મિત્રો નીચે 3 રકમ આપી છે તો પહેલા આપણે લખીશું કેટલા 2 0 લખીશું પછી 173 ને 2 સાથે ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા 3 એટલે 2 તારી થશે 6 2 7 14 4 વધી 1 ત્યાર પછી 2 1 2 ને 1 થશે 3 બરાબર પછી આવશે વિદ્યાર્થી મિત્રો 1 0 અને 173 ગુણને આ બે સાથે ગુણવાનું છે તો 346 ફરી પાછા આવશે 346 બરાબર આગળ જોઈશું હવે ડાયરેક્ટ લખવાનું રહેશે તો 5 ગુણ્યા 3 એટલે 5 તાલી થશે 15 15 5 વધી 1 5 7 35 ને 36 6 વધી 3 5 1 5 ને 3 થશે 8 બરાબર તો જોઈશું તો 5 ના 5 6 ને 6 12 2 વધી 1 ને 6 7 ને 4 11 ને 8 19 19 9 ને વધી 1 ને 4 5 ને 3 8 અને 3 એટલે વિદ્યાર્થી મિત્રો આવ્યા છે આપણા કેટલા 38925 બરાબર જોજો તો 38925 ના છેદમાં હજી આપણા છે કેટલા 100 અને બીજા વધ્યા છે આપણા કેટલા 4 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કરીશું આપણે કે 38925 આપણા આવ્યા છે તો 38925 ભાગ્યા 4 કરીશું આપણે પહેલા તો લખીશું જોજો કે 38925 ભાગ્યા 4 કરીશું તો 4 9 36 બરાબર ભાગાકાર પણ અહીં આવી જાય છે 8 માંથી 6 જાય તો 2 0 ફરી પાછા ઉપરથી ઉતારીએ 9 તો થશે 4 સત્તામ 28 બરાબર 9 માંથી 8 જશે તો 1 ફરી પાછા ઉપરથી ઉતારીએ આપણે 2 તો થશે આપણા 4 તાલી 12 બરાબર તો 0 ફરી પાછા ઉપરથી ઉતારીશું 5 તો 4 1 થશે 4 5 માંથી 4 જાય તો 1 ભાગ નહીં જશે તો ઉપર પોઈન્ટ અહીંયા 0 એ 0 ને ઉતારીશું પાછા નીચે તો થશે 4 દુ 8 બરાબર 10 માંથી 8 જશે તો 2 બરાબર આગળ જે હશે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા હજુ 100 ના 2 પોઈન્ટ આપણે ખસવાના છે એટલે આ પોઈન્ટ ખસીને હજી આવશે આગળ એટલે જવાબ આવશે આપણો કેટલો વિદ્યાર્થી મિત્રો 97.31 બરાબર તો વિદ્યાર્થી મિત્રો જોજો કે અહીંયા આપણો જવાબ આવ્યા છે 97.31 આ મળ્યું છે આપણને ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ મળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે તો હવે શોધવાનું આપણે મેઇન જે શોધવાનું છે લઘુ વૃત્તખંડ બરાબર લઘુ વૃત્તખંડ એટલે કયું આપણું આવશે APB બરાબર તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો લઘુ વૃતાંશ બરાબર લઘુ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ માઇનસ શું આવશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ અને ફરી પછી આવશે ત્રિકોણ એટલે કે અહીંયા લખીશું આપણે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળનો જવાબ છે આપણો કેટલો તો 117.75 માઇનસ 97.31 એ શું છે આપણું તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો તો 117.75 અને 97.31 તો જોજો કે 5 માંથી 1 જાય તો 4 7 માંથી 3 જશે તો પણ 4 7 7 0 ને 11 9 2 એટલે આવશે કેટલા 20.44 બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણને લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળનો જવાબ મળ્યો છે કેટલો તો 20.44 બરાબર હવે આગળ શોધવાનું બાકી છે આપણે શું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું ગુરુ વૃત્તખંડ એટલે આપણું આવશે AQB લઘુ વૃત્તખંડ એટલે આવશે આપણું AP ને B આટલું આવશે વિદ્યાર્થી મિત્રો
જોજો અહીંયા લઘુ વૃત્તખંડ એટલે આપણું આટલું આવશે, એ પી ને બી આવશે, ગુરુ વૃત્તખંડ એટલે આવશે આપણું એ ક્યુ ને બી આવું આવશે. તો એ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું, તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરીશું, એટલે આપણને આખા ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ખબર પડશે. બરાબર, તો લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ગુરુ વૃત્તખંડ, જોજો કે ગુરુ વૃત્તખંડ આપ્યું છે આપણને કયું, તો એ ક્યુ બી નું ક્ષેત્રફળ બરાબર અહીંયા લખીશું આપણે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડ એ પી બી નું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે, તો પાઈ આર સ્ક્વેર, અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનો ડાયરેક્ટ આપણો જવાબ છે શું આપ્યો છે આપણને 20.44. બરાબર, પાઈ આર સ્ક્વેર માં જોઈશું, પાઈ ની કિંમત આપણે લખવાની છે કેટલી, ફરી પાછી 3.14, એટલે કે 314 ના છેદમાં 100, અને આર બરાબર આપ્યા છે આપણને કેટલા, 15, તો 15 ફરી પાછા લખવાના છે આપણે 2 વખત. બરાબર, અને પહેલા આપ્યા છે આપણને કેટલા, તો કે 20.44. તો આગળ ફરી પાછું જોઈશું વિદ્યાર્થી મિત્રો કે 314 ગુણ્યા 15 ગુણ્યા 15, જોજો 314 ગુણ્યા ફરી પાછા 15 ગુણ્યા 15, 15 થવાના કેટલા આપણા 225 થશે. ફરી પાછો વિદ્યાર્થી મિત્રો 3 રકમનો ગુણાકાર આવ્યો છે, તો જોજો ધ્યાનથી કે પહેલા નીચે 3 રકમ આપી છે એટલે 2 0 લખીશું, ત્યાર પછી 314 નો 2 સાથે ગુણાકાર કરીશું તો 314 ગુણ્યા 2 કરીશું તો જવાબ આવશે કેટલો, 628 થશે. ફરી હવે એક 0 લખીશું અને ફરી પાછા આ 2 સાથે ગુણીશું તો 628 જ આવશે. બરાબર, ત્યાર પછી ફરી પાછા જોઈશું તો 5 * 20 શૂન અને વધી 2, 5 * 1 5 ને 2 થશે 7, ત્યાર પછી થશે ફરી પાછા 5 × 15. બરાબર, આગળ 0, 8 ને 7 15, ત્યાર પછી 8 ને 1 9 ને 2 11 ને 5 16, 16 6 ને વધી 1 ને 2 3 ને 6 9 ને 1 10 0 ને વધી 1 એટલે 6 ને 1 7, એટલે થશે આપણા 706 અને 50. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો 706 50 એવું આવ્યું છે, 706 50. બરાબર, એટલે કે 70 650 આટલા. અને નીચે આપણા 100 છે તેના 2 0 ના 2 પોઈન્ટ હજુ આગળ વધીશું આપણે, તો અહીંયા 1 અને 2 કરીશું તો જવાબ આવશે આપણા 2 પોઈન્ટ આગળ ખસીશું તો 706.50 આટલા આવશે. એમાંથી આપણે 20.44 બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું જોઈશું, જોજો કે 706.50 એમાંથી આપણે 20.44 બાદ કરવાના છે. જોજો તો અહીંયા આવશે 10 અને આ બાજુ આવશે 4, તો 10 માંથી 4 જાય તો 6, 4 4 0, પોઈન્ટ 6 ના 6, ફરી પાછા આ બાજુ 10 માંથી 2 જાય તો 8 અને આ બાજુ આવશે 6, તો થશે 686.06. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે આપણો 686.06. તો વિદ્યાર્થી મિત્રો આપણને 686.06 સેમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું છે. કેટલો જવાબ આવ્યો છે આપણે 686.06. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી નાખ્યું છે. તો આ દાખલો પણ અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.